મોરબી શહેરના રોહિતદાસપરા વિસ્તારમાં ખરાબ રોડ અને ભૂગર્ભ ગટરના પાણીના પ્રશ્ને આજે રહેવાસીઓના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ કિસાન સેલના ગુજરાત પ્રમુખ પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ સાથે રાખીને રોહિતદાસપરાથી ચાલીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી। આશરે અડધો કલાક સુધી નાગરિકો અને નેતાઓ પાલિકા કચેરીમાં બેસી રહ્યા અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે લાટીપ્લોટ વિસ્તારમાં વેપારીઓના કહેવા પ્રમાણે જે તે વખતે નરેન્દ્રભાઈ મોદીએ 14,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી। ત્યારબાદ તંત્રએ 20 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી, પરંતુ આ બધું કાગળ પર જ રહ્યું હોવાનું લાગી રહ્યું છે। તેમજ જિગ્નેશભાઈ મેવાણીએ વધુમાં કહ્યું હતું કે હું આખા દેશમાં ફરું છું, પરંતુ આનાથી ખરાબ વહીવટ એક પણ નગરપાલિકાનો નહીં હોય। અમે મોરબી ઝૂલતા બ્રિજના ભોગ બનનારા લોકો માટે 9 ઓગસ્ટથી ગુજરાત ન્યાય યાત્રા માટે મોરબી આવેલા અને પત્રિકા વિતરણ દરમિયાન અમે જે મોરબીનો નજારો જોયો છે, ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। જેને કહેવાય કે ખાડે ગયેલું તંત્ર કેવું હોય એ ગુજરાતમાં અને દેશમાં કોઈએ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા માટે આવવું જોઈએ। મોરબીના દુકાનદારો, વ્યાપારીઓ, હોટલવાળા એક માણસનું એક સુરે કહેવું છે કે આનાથી વધારે બિસ્માર અને ગંદા રોડ, રસ્તા, ઉભરાતી ગટરો, આટલી ગંદકી સમગ્ર ગુજરાતમાં ક્યાંય નહીં હોય। જે મોરબી નગરપાલિકામાં ઊભો રહીને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, એના માથા ઉપરથી આ ફ્લોરિંગનો બધું સામાન પડે એટલી ભયંકર પરિસ્થિતિ છે। મોરબી નગરપાલિકાની અંદર કાદવ અને કીચડ છે, એટલે કાદવ, કીચડ અને ગંદકીમાં સડવા માટે જાણે મોરબીની જનતાને મૂકી દીધી હોય એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ નગરપાલિકાના કર્મચારીઓ, પ્રમુખ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે થયું છે। એની વિરુદ્ધમાં આ સેંકડો લોકો આજે મારી સાથે રજૂઆત કરવા આવ્યા છે અને બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે લેખિતમાં નક્કર બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા અમે છોડવાના નથી। ફરી કહું છું કે ખાડે ગયેલું તંત્ર કેવું એ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા આવવું જોઈએ। એટલી ભયંકર એની ગટર, રોડ, રસ્તાની પરિસ્થિતિ છે। રજૂઆત કરવા માટે આવે છે, કયા પ્રકારની રજૂઆતો એ લોકોએ કરી છે, મેજર રજૂઆતો કયા વિસ્તારમાંથી મળી છે, એની માંગ શું છે? ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાથે જે લોકો આવ્યા છે તેમાં મોટાભાગે વીસીપરા, રોહિદાસપરા, લાતીપ્લોટ એ બધા વિસ્તારોમાંથી રજૂઆતો મળી છે, જેમાં રોડ રસ્તા બાબતની છે। ચોમાસાના લીધે જે વરસાદી પાણી ભરાવાના અમુક પ્રશ્નો આવ્યા છે, ગટર વારંવાર ઉભરાવાની ને એવી રજૂઆતો આવી છે, તો તે તમામ અમે નોંધી છે અને તેના પર ત્વરિત કાર્યવાહી થાય તે પ્રકારની સૂચના અમે આપી છે। અત્યારે બાંયધરી એ પ્રકારની આપશું, અમે એને એનલિસ્ટિંગ કરી રહ્યા છીએ કે કઈ રજૂઆતો આવી છે, રજૂઆતના આધારે ત્વરિત કામગીરી થશે એ પ્રકારની એમને બાંયધરી જોઈએ છે, તો અહીંથી અપાવી દઈશું, એમાં કોઈ પ્રશ્ન નથી।